કિલ્લા ઉપાડ પડી ગયો. 1 મિનિટ આપણે જય શ્રી રામ. આજ તો નેક્સ્ટ ડે વચમાં ક્યાંક લેવો પડશે. દિલમાં કેદ થઈ ગયા તો બેગ પેક કરીને ખરેખર નીકળી જાજો. આ તો આપણા માઇન્ડમાં ઓલું નેગેટિવિટી ભરાઈ गई. खास नो रिस्ट्रिक्शन नो पोल्यूशन. ठीक है तो हम अभी बाइक वहाँ एंट्री करेंगे. जो 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 અમે ભારતીય છીએ, જિંદગીમાં ખોટું કર્યું નથી ને કરવું નથી. આ બધા અલ્ટિમેટ છે ને કે એની વાત જ જવા દો. ઠંડો પવન એટલો બધો છે, ટાઈટ ચડી ગઈ થોડીક વાર તો. પર તો જો ઓલો વ્યૂ દેખાય, ઝાડ ગમે ત્યારે પડે એમ છે. આવું સરસ કાશ્મીર, શિમલા મનાલી કાંઈ કહેવાય. મિત્રો જાય છીએ હવે સીધા શ્રીનગર બાજુ. ઓહો મિત્રો, આ તો કોકને નુકસાન કરી નાખે. વચ્ચોવચ્ચ આ જો કિલ્લા ઉપાડ પડી ગયો. 1 મિનિટ આપણે સાઈડમાં રાખ દે, કોક બિચારું હેરાન થઈ જાય. એક જ મિનિટ મિત્રો, આ જો તો ખરી આમાં રાત્રે તો આ દેખાય નહીં, આ કેવી રીતે પડી ગયું. જય શ્રી રામ. અને આ બાજુ રાખી દઈ. હાલ, રોડ થઈ ગયો ક્લિયર. હવે મિત્રો આપણે ભારતના છેલ્લા ગામમાં આપણે એક્સપ્લોર કરતા આવ્યા. બહુ મજા આવી. આપણું શારદા માતાજીનું મંદિર પણ આવેલું છે. ટીટવાલ ગામ લાસ્ટ ભારતનું ગામ કહી શકાય. રિટર્ન રૂટ આ જ છે. ટીટવાલ જાઓ એટલે પાછું રિટર્ન તમારે ટંગધાર થઈને શ્રીનગર જવું હોય તો આ જ રૂટ આવે. બહુ મજા આવી ગઈ મિત્રો. ટીટવાલ ખરેખર જવા જેવું છે. ચોકીબલ. ઓકે. આજ તો નેક્સ્ટ ડે વચમાં ક્યાંક લેવો પડશે. શ્રીનગર હજી દૂર છે. બધા વ્યૂઝ દિલમાં કેદ થઈ ગયા, માઇન્ડમાં યાદગીરી રહી ગઈ. ભૂલાઈને એવા દ્રશ્યો જોવા મળ્યા. ટીટવાલ ગામ તો મિત્રો લાસ્ટ છે ભારતનું. ખરેખર વિઝિટ કરજો મિત્રો. મારા વિડીયો જોઈને જો ઈચ્છા થાય તો બેગ પેક કરીને ખરેખર નીકળી જાજો. મિત્રો સાથે જાઓ, ફેમિલી સાથે જાઓ, કોઈ પ્રોબ્લેમ જ નથી. અહીંયા આર્મી આપણી સેવામાં ઊભી જ છે. બધું હાઈ ક્લાસ શાંત થઈ ગયું છે મિત્રો. આ જો લાઈવ હું બધું ફરીને હવે રિટર્ન જાઉં છું. તો મિત્રો ખરેખર આવો, એકદમ માહોલ શાંત છે અને અહીંના માણસો સરસ છે. કાશ્મીરના બહુ હેલ્પફુલ છે, અમને ખરેખર મદદ કરે. આ તો આપણા માઇન્ડમાં ઓલું નેગેટિવિટી ભરાઈ ગઈ. કાશ્મીરના માણસો આમ ને તેમ ને, પણ એવું કાંઈ નથી મિત્રો. મેં લાઈવ જોઈ લીધું. બહુ સેવાભાવી છે, હેલ્પફુલ છે અહીંના લોકો. પધારજો આ બાજુ. આ કાશ્મીર ખરેખર જોવા જેવું. જો નજારા, આકાશ એકદમ બ્લુ છે, વિધાઉટ પોલ્યુશનનો હાવ એરિયા. નો રિસ્ટ્રિક્શન નો પોલ્યુશન. હાઈ ક્લાસ ક્લાઇમેટ છે. અત્યારે બહુ ઠંડી નથી, મીડિયમ વાતાવરણ છે. બહુ મજા આવે એવું છે મિત્રો. બાકી તો પછી અહીંયા બરફ પડતો છે. સાધના ટોપે તો ફૂલ બરફ પડે છે. कोई भी टॉप हो यहाँ तो बर्फ हो. कहाँ से हो? जम्मू से ही हो. हमको वापसी जम्मू से होते हुए पठानकोट होते हुए हम गुजरात जाएंगे और फैमिली में घूमने आए हो ना. चलो चलो गाड़ी ठीक है. तो हम अभी बाइक वहाँ एंट्री करेंगे. हमारा भी सामान चेक करे, सर ने बोला तो अभी. हाँ हाँ वो तो बोलेंगे. जम्मू से है, कोई बात नहीं. દર વખતે કાગડાનો તો હું ફોટા વિડીયો લઉં જ છું. કાગડા બધાય કાળા હોય, પછી કાશ્મીર હોય, હિમાચલ હોય કે ગુજરાત હોય કે બધું હોય. જોઈ લ્યો કાગડા. वहाँ देखा ये साधना पास છે. यहाँ પાછું સામાન ચેક કરશે. અને એક કાગડો તો જો ડિસ્કો કરતો તો કહે જો ઓલો જો 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 ઠેકડા મારી જો. દેખાય સાધના પાસ ને વ્યૂઝ જો મિત્રો, વિધાઉટ એની પોલ્યુશન. આકાશ મને બહુ ગમે એકદમ. આ બ્લુ 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 દેખાતું હોય, મજા જ આવ્યા કરે. ચાલો મિત્રો, वहाँ चेकिंग था. थैंक्स फॉर विजिट करना वैली. साधना पास આવી ગયો મિત્રો. वहाँ सामान चेक થશે. કરી લ્યો ભાઈ. અમે ભારતીય છીએ, જિંદગીમાં ખોટું કર્યું નથી ને કરવું નથી. ઓહો વાહ, આર્મીનું મસ્ત. હાલો મિત્રો, એન્ટ્રી કરી જબરજસ્ત. એક એક થેલા ચેકિંગ કરે રિટર્નમાં ભાઈ. ને જરૂરી છે ભાઈ, ભલે ને ટાઈમ બગડ્યો થોડોક, પણ ટાઈમ સારો બગડી ગયો. એક તો આપણે બાઇકમાં હોય, ઠંડી લાગતી હોય અને આટલું બધું ચેકિંગ હશે ભાઈ. હવે હાલો, ફોર્માલિટી પૂરી થઈ ગઈ લોકોની. હાલો મિત્રો, હવે આ સાધના પાસને આપણે ટાટા બાય બાય સી યુ કહી દઈ. ફરી જ્યારે મોકો મળશે ત્યારે હું જેમ બને એમ જલ્દી આવીશ પાછો આ બાજુ. મજા આવી ગઈ ફરવાની. પણ ભાઈ મને એમ થાય છે કે આ રેકોર્ડ હજી કરી જ રાખવું. આ વ્યૂઝ એટલા બધા અલ્ટિમેટ છે ને કે એની વાત જ જવા દો. મજા જ આવ્યા કરે. એમ થાય પાછો હજી આજે જ આવ્યો, કાલે આવ્યો તો એમ થાય વળી પાછો નવેસરથી પાછો આવું જેવું લાગે. વ્યૂઝ એટલે વ્યૂઝ છે. ઠંડો પવન એટલો બધો છે, ટાઈટ ચડી ગઈ થોડીક વાર તો. મસ્ત મજા આવી ગઈ ભાઈ, બહુ અતિ મજા આવી ગઈ. શારદા માતાજીનું મંદિર હતું ટીટવાલ, લાસ્ટ આપણું ભારતનું ગામમાં.
એટલી શાંતિ થઈ અહીંયા દર્શન કરીને. જબરજસ્ત. ઉપર તો જો ઓલો વ્યૂ દેખાય. સુપર ક્લાસ હો ભાઈ. ઝાડ ગમે ત્યારે પડે એમ છે. 7ના ટોપ ક્રોસ કરી લીધું એ સરસ થઈ ગયું ફટાફટ. એ હર અંધારામાં બહુ અઘરું પડી જાત. હવે વાંધો નહીં ટૂંકમાં. રસ્તો ડાઉનમાં છે અને મિત્રો રિટર્ન હું લગભગ બહુ ઓછા રસ્તાનું શૂટ કરતો. આ રસ્તો તો એવો છે ને કે મને એમ થાય કે રિટર્ન શૂટ કરતો જાઉં. ગજબ નજારા છે બાપરે. આવું સરસ કાશ્મીર ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ. વાહ, મસ્ત લોકેશન મારી ભાઈ ફોરેસ્ટ વાળાના ક્વાર્ટર્સ બધાય. કાંઈ ઘટે નહીં. જો ઉપર. ચાલો આ બધા વ્યૂઝ ને ટાટા બાય બાય કહી દઈ. ફરી વાર ક્યારેક મોકો મળશે તો જરૂર આવીશું. આ રૂટ તો મગજમાં ઘૂસી ગયો, બેસી ગયો. બહુ મજા આવી ગઈ મિત્રો. આવો મિત્રો, આ વ્યૂઝ જોવો એકવાર તમે નરી આંખે. સિમલા મનાલી કાંઈ કહેવાય જ નહીં, કાંઈ કહેવાય નહીં મિત્રો. સિમલા મનાલી જોવો જ ખરી તમે. મસૂરીનું કાંઈ ન આવે. એટલા બધા ફેમસ ટુરિસ્ટ પ્લેસ ફરી લીધો એ બધા મિત્રોએ 2, 4, 5 વાર 10 વાર. તો પછી આ બાજુ એકવાર આવો મિત્રો, ખરેખર આવવા જેવું છે. હું તો એટલો બધો રાજી થઈ ગયો, એટલી વાર વજન દઈને ખાઉં છું કે આવો. જકાસ. ઓ માય ગોડ. અલગ જ લેવલના લીલા ઝાડવા છે. હે ભગવાન, આટલી સરસ દુનિયા. વાહ વાહ, મોજ પડી ગઈ મોજ.